જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે જે એક માળિયા હાટીથી મારે ફોન આવ્યો છે. જે ભાઈનું નામ છે હિરેનભાઈ. હવે હિરેનભાઈનો મારામાં ફોન આવ્યો અને હિરેનભાઈનું એવું કેવું છે કે જે મનસુખભાઈ રાઠોડનું અને તમારું બધાનું કામકાજ સારું હોય અને મને સારું લાગ્યું. અને જે મનસુખભાઈ રાઠોડને અગાઉ મેં ફોન કરેલો અને મેં મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને મનસુખભાઈ રાઠોડનું કામ સારું છે, બધી સમાજના કામ કરે છે અને મેં મનસુખભાઈ રાઠોડને બિરદાવ્યા અને મને સારું લાગ્યું એટલે મનસુખભાઈ રાઠોડને મેં સપોર્ટ કર્યો. અને મનસુખભાઈ રાઠોડના ઓલામાં વિડીયો પણ મૂક્યો. હિરેનભાઈનું એવું કેવું છે અને હિરેનભાઈનો નંબર એમાં હિરેનભાઈ નંબર બોલ્યા છે મનસુખભાઈ રાઠોડને અને એ નંબર લઈને કોઈક આ દેવી પૂજક છે જે આ ભાઈનું કેવું છે હિરેનભાઈનું કે જે આશીષ કરીને જે દેવી પૂજક છે જે મારો નંબર એમાંથી હું બોલ્યો તો એ નંબર લઈ અને મને ફોન કરે છે અને ધમકી આપે છે. એટલે મેં જે હિરેનભાઈને એવી રીતે મેં વાત કરી તો કાંઈ વાંધો નહીં, ધમકી આપે છે નંબર લઈને, પણ શું લેવા ધમકી આપે છે મેં એવી રીતે જે હિરેનભાઈને વાત કરી. એટલે જે હિરેનભાઈનું એવું કહેવાનું છે જે મનસુખભાઈ રાઠોડ કામ સારું કરતા હોય ને મનસુખભાઈ રાઠોડને મેં બિરદાવ્યા અને સપોર્ટ કર્યો એટલે એ બદલ સારું કામ કરો છો મનસુખભાઈ, એવી રીતે હિરેનભાઈ બોલ્યા અને સારું કામ બધું કરતા હોય એટલે જે આવડો આ જે દેવી પૂજક છે એટલે એને સારું ન લાગ્યું. એટલે આ જે દેવી પૂજક છે આશીષ એટલે એ જે આ ભાઈને ફોન કરીને હિરેનભાઈને અને ધમકી આપે છે કેમ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે તું ડિબેટ કરસ ને સારું મનસુખ રાઠોડ વિશે કેમ બોલસ. એટલે આ ભાઈને ગાળ્યું દીધી છે. એ રેકોર્ડિંગ મને એને મોકલ્યું પણ એને કીધું હતું ને આ તમારી ચેનલમાં જિગ્નેશભાઈ મૂકજો, પણ આપણે કાંઈ ગાળ્યુંવાળા વિડીયો મૂકતા નથી કારણ કે બેનો દીકરી બધા સાંભળતા હોય એટલે બરોબર. અને પછી આજે હિરેનભાઈનું એવું હોતે કેવું છે કે જે કરણ સાથળી રહ્યો ને દેવી પૂજક એ પાછો મને હોતે ફોન કરે છે કારણ કે જે ઓલો ભાઈ હિરેનભાઈને જે ઓલો આશીષ ગાળ્યું દે અને પછી જે આવડો આ કરણ સાથળી રહ્યો એ પાછો સમાધાન કરાવે. હવે જે આ હિરેનભાઈનું એવું હોતે કેવું છે કે મારો વિડીયો હતો એને મૂક્યો છે. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો કારણ કે ઓલો ગાયલું બોલે એ વિડીયો નથી મૂકતો હું બેનું દીકરીઓ સાંભળે, પણ જે હિરેનભાઈનું શું કેવું છે મને ફોન કરી એ આખું રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કારણ કે જે આ સપોર્ટમાં ગમે એ સારું કામ કરતા હોય અને બોલતા હોય તો જે આવા હિરેનભાઈના જે સારા માણસો છે એની બોલી ઉપર તો સારા જ લાગે છે, પણ એવા લોકોને આ ધાક ધમકી આપે છે અને મારી નાખવાની ધમકી આપે છે અને કેમ સારું બોલો છો મનસુખભાઈ રાઠોડ વિશે અને એવી રીતે ધમકી આપે છે. અને અમુક પાછા લુખાઓ એને ફોન કરીને કરણ સાથળીયા જેવા અને એને પાછું સમાધાન પાછું કરાવે અને પાછી વિડીયો મૂકે છે. તો સાંભળો. જય ભીમ, જય સંવિધાન અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. હાલો. હાલો જિગ્નેશભાઈ. હા, કોણ બોલો? એ હિરેન બોલું મારી હાટીને. માળિયાહાટીથી? હા, હવે હું હે ને ભાઈ મનસુખભાઈના જે વિડીયો હું બધું સાંભળું છું, મને બધી વસ્તુ સારી લાગે છે. હા ભાઈ. ને એમાં એવું હતું કે મારે એક ધમકી આવી હતી, મારે એક આશીષભાઈ કોઠારિયા કરીને. ક્યાંનો? ઈ મને સારું નામ તો નથી દીધું પણ આશીષભાઈ કરીને હે કોઠારિયા. કઈ સમાજનો? ઈ દેવી પૂજક સમાજના હે. હા. એમાં એવું હતું મારી એની જોડે વાત થઈ હતી, મેં એને કોઈ ગેરશબ્દ બોલ્યા નથી ને મને જેમ આવે એમ બોલ્યા છે બરોબર. મારે જો મનસુખભાઈ જોડે મનસુખભાઈ વસ્તુ બોલી સત્ય લાગી એટલે મારો એક મનસુખભાઈ જોડે મારો વિડીયો વાયરલ છે. તો કેનો વિડીયો વાયરલ છે? એટલે એમાં મનસુખભાઈ જોડે મારે એક વાત થઈ હતી કે મનસુખભાઈ તમે જે પ્રશ્ન કરે બધું મને સત્ય લાગ્યું એટલે મારે મનસુખભાઈ જોડે મારાથી એક વિડીયોમાં નંબર બોલાઈ ગયા હતા. એમ નહીં, એટલે મનસુખભાઈ તમારે વાત થઈ હતી એમ કહો છો? હા, મનસુખભાઈ જોડે મારે વાત થઈ ગઈ હતી. એના જે વિડીયો હે ને મારે મનસુખભાઈ જોડે જે વાત થઈ ને મારી વાત સાંભળો. તમે મનસુખભાઈ ના ચેનલ માં તમે વિડીયો મૂક્યો તો? એટલે મનસુખભાઈ જોડે મારે મનસુખભાઈ ને મેં કોલ કર્યો હતો. હા, બરાબર. એટલે મનસુખભાઈ જોડે મારે વાત થઈ હતી ને એમાં મારાથી નંબર મારાથી બોલાઈ ગયા હતા. કોને ઓલામાં? મનસુખભાઈ ઓલામાં? એટલે હા, મનસુખભાઈ ના જે આપણે મનસુખભાઈ ના રેકોર્ડ જે કઈ ચાલુ હોય એ મને નથી ખબર, પણ મારામાં પછી મારામાં ઘણા ફોન આવ્યા. પછી મને એક આશીષભાઈ કરીને મારામાં કોલ આવ્યો. મારી વાત સાંભળો, તમારું નામ ભૂલી ગયો. શું કીધું? હિરેનભાઈ. એટલે મનસુખભાઈ તમે ફોન કર્યો હતો બરોબર, એટલે શેના માટે મનસુખભાઈ ને તમે શું લેવા ફોન કર્યો હતો એમ કહું તમને? એ મનસુખભાઈ ને જે ફોન કર્યો ને મનસુખભાઈ મેં કીધું બોલે મને થોડુંક સત્ય લાગ્યું, મને હકીકત લાગી એટલે મનસુખભાઈ જોડે મેં વાત કરી.
કે મનસુખભાઈ જે બોલે એ સત્ય બોલે. ટૂંકમાં પ્રોત્સાહન દેવા માટે એમ કે સારું કામ કરો છો એટલે અને ના મનસુખભાઈ બહુ સારું કામ કરે છે, મને એના પ્રત્યે લાગણી છે, ખૂબ ખૂબ લાગણી છે. હું જે બરાબર, હશે એ સત્ય બોલીશ. હા, મનસુખભાઈ જે બોલ્યા એ મને થોડુંક યોગ્ય લાગ્યું કે મને આમ લાગણી છે કે ના એ બોલે એ બરોબર છે. કારણ કે જો મારા ઉપર જે અનુભવ થયા છે ને મનસુખભાઈ જે બોલ્યા એ શબ્દ મને થોડુંક આમ અંદર એમ શું કે ના મનસુખભાઈ બોલે એ બરોબર સત્ય બોલે. એટલે ભાઈ મને એના પ્રત્યે આપણે કોઈ જાતિ કોઈ વિરોધ કોઈ એવો પ્રશ્ન છે નહીં. મનસુખભાઈ બોલ્યા એના માટે મને થોડીક આમ લાગણી લાગી એટલે મેં એનો થોડોક આમ વખાણ કર્યા કે ના મનસુખભાઈ તમે જે બોલો એવું સત્ય લાગ્યું મને. એના ઓલાથી મને થોડોક આગળ લાગણી થોડીક જાજી છે એમ. એના વિરોધથી મને ઘણા ફોન આવ્યા. પછી એક મને આશીષભાઈને કરીને ફોન આવ્યો, આશીષભાઈ કોઠારીયા. એ વસ્તુમાં મેં એને એનો ફોન કોલ આવ્યો મને એને ગેરશબ્દ મને કર્યા. આશીષભાઈ કોઠારીયા. હા, એના વિશે પછી મને કરણભાઈ જોડે મારે વાત થઈ ગયેલી છે. આશીષભાઈ તમને શું કીધું? આશીષભાઈ મને થોડોક ગેરશબ્દમાં મારા જોડે વાત કરી. મેં ગેરશબ્દમાં મારી વાત સાંભળો, એમને કોઈ થોડા કઈ ગેરશબ્દ કોઈ કહેવા મળે તમને ફોન કરીને? તમારો વાત એમ કે તમે મનસુખભાઈ જોડે તમે એવા શું તમે રિલેશન હે કે મનસુખભાઈ સાચું બોલે એમ? એટલે તમે ટૂંકમાં મનસુખભાઈ ને વખાણ કર્યા એટલે ટૂંકમાં સારું ન લાગ્યું એટલે તમને એ ધમકી મારતો એમ ફોન કરીને? હા કે મનસુખભાઈ ને મેં આમ કરી નાખ્યું, મનસુખભાઈ ને આમ કરી નાખ્યું. એટલે મેં થોડુંક મનસુખભાઈ વિશે એમાં હું આ મનસુખભાઈ નું બધું કામકાજ સારું છે ને એટલે એને નો અમુક પાચન થતું હોય એટલે સારું ન લાગતું એટલે અમુક આવા લુખા હોય ને એટલે એવું કરતા હોય. પણ એમાં કઈ આપણે બહુ એમાં પડવાનું નહીં. એવાના ફોન આવતા હોય તો બ્લેક લિસ્ટ માં નાખી દેવાના એવાના નંબર. સમજો? રાજે ફોન કર્યો તો ક્યારે કર્યો હતો? રાતે. આપણે રાતે એ બબે નાખીને એ કોથળી બબે નાખીને ફોન કરતા હોય સમજાય એટલે આપણે એમાં બહુ પડવાનું નહીં. ના એ બરોબર છે તમારી વાત. પછી બીજા કોનો ફોન આવ્યો હતો? એક મને પછી સમાધાન માટે ભાઈ આપણે એવા નામ કેવું, એક મિનિટ હું ચેક કરી લઉં. કરણભાઈ સાંસળિયા કરીને મને ફોન આવ્યો હતો. એમ તેને સારી રીતે ઓળખવી છે ભાઈ. એમ? હા, એ સુરત નો છે. કરણ સાંસળિયો ને? હા, કરણભાઈ સાંસળિયા કરીને મને સમાધાન માટે મને ફોન આવ્યો હતો. હા, એટલે મને કે તમે શું ડિબેટ કરી. મેં કીધું મને ગારું દીધી બરોબર. મેં એક શબ્દ મેં ઈ રેકોર્ડમાં મેં એને ગારું નથી દીધી. પછી મેં જે વાત થઈ જે ભાઈ આશીષભાઈ જોડે મારે વાત થઈ એના વિશે મેં એની એક શબ્દ મેં ગેરશબ્દ નથી બોલ્યો. મને ગારું દીધી. મારો વિડીયો એને વાયરલ કર્યો. કોણે? હા, કરણભાઈ સાંસળિયા. કરણભાઈ કેદી? હમણાં મારામાં 2 દિવસ ત્યાં વાયરલ થયો. બરાબર. મારામાં આવ્યું યુટ્યુબમાં. હા. હિરેનભાઈ એમાં કઈ મૂંઝાવાનું ન હોય. અમુક લોખા હોય ને એ પીન કોથળીઓ બે નાખીને હાજે મેં વાત ન કરી પીન કોથળી ફોન કરતા હોય ને મનસુખભાઈ વિશે થોડું સારું બોલ્યા હોય અમુક ને ન સારું લાગતું હોય. કારણ કે જો મારે મનસુખભાઈ જોડે જે મારે વાત થઈ મને મનસુખભાઈ નો જે શબ્દ બોલે મને વ્યવહારિક લાગ્યો એટલે મેં એ વસ્તુમાં હવે ડિબેટ કરી મેં વાત મારી વાત સાંભળો. એ તો તમે સત્યના સાથ દો છો ને એમાં તમે થોડું કઈ ખોટું કર્યું છે. એટલે અમુક આ લુચ્ચી હોય ને એનો ફોન ઉપાડવાનો ને સમજ્યા? અમુક લુચ્ચી હોય ને ફોન ઉપાડવાનો બ્લેક લિસ્ટ માં નાખી દેવાનો. સમજ્યા? હવે આ તમે જે આવડો આ જે કરણ સાંસળિયાનો કહો છો ને તમે એનો એક કાલે એક વિડીયો આવ્યો હતો. હવે એની સમાજ નો કોક છે બાબરા બાજુનો જો કોક વિજય કઈક નામ કરીને છે જય બોલે. સમજ્યા? બરોબર. કાલે મનસુખભાઈ રાઠોડ સાથે કઈક ડિબેટ કરી છે. સમજ્યા? રખા દાદા વિશે. વિજય કેતો છે એ કે બધા દલિતો ને ઘરે એ ખાય છે પીવે છે દારૂ પીવે છે એવી રીતે વાત કરતો હોય છે વિજય. અને વિજય એમ કીધું કે વિજય આ જે કરણ સાંસળિયો રહ્યો ને હું જાણું છું એવી રીતે આજે વિજય જય પૂજક વાત કરતો હોય છે. પછી એને કરણ સાંસળિયાનો ને કઈક
આ વિજયનો કાંઈક વિડીયો કાલે આવ્યો હતો. હા, એમાં ઈ કહે જ છે કે હું દારૂ પીવું છું ને બધુંય કરું છું. જો બધાય પીવે છે કે હુંય પીવું છું. અને ઈ જે આ કરણ રાઠોડ રહ્યો ને પાછો ઓલાને પાછો હા સડાવે સમજ્યા. ઈ પાછો મોર નો થાય. એના જે સમાજના હા બીજા હોય ને બિચારા હા હા, એને મોર કરે કે ભાઈ તમારા બાબરામાં છે બરોબર. ને હા બાબરામાં હા તમે રખા દાદા વિશે એક મીટિંગ કરો અને હા હા પરસાદી રાખો અને પછી સંગઠન કરો હા સમજ્યા. એટલે બીજાના હાથા હા બનાવે. હા ઈ શું છે 2-3 ચોપડી ભણેલો છે એટલે ઈ આમાં બહુ અંદર ન પડે. બાકી એના જે બરોબર. હા હા બીજા દેવી પૂજકના જે હોય ને હા હા હા, એને બરોબર. હાથા બનાવી નાખો. હા હા બાકી આમાં કાંઈ છે નહીં ને બધા વિડિયા મૂકે ને બધું આ કમાવાટું કરતા હોય શું વિડીયોમાં. બરોબર એમ. હવે હા ઈ હા પોતે બરોબર. ઈ કોઈ આગળ ન વધે ને એના સમાજના જે લોકો હોય ને એને જ કહે હા કે હા તમે બરોબર એમ. પરસાદી રાખો. હા હા બીજાના હાથે બનાવે એટલે આમાં બધું એવું હોય સમજ્યા. ઈ બધા છે બધા લોકલ ના એમાં કારણ બહુ કે જો કાંઈ. ભાઈ હા હા જિગ્નેશભાઈ આપણે હા કોઈ સમાજ વિશે કોઈ ગેરશબ્દ બોલ્યા નથી. કોઈ વસ્તુ હા, આપણે બરાબર. કાંઈ એવી ડિબેટ હા એટલે આપણે એ વસ્તુને ઓલું નથી કે આપણે કોઈ સમાજ વિશે કોઈ ગેરશબ્દ આપણા મારા મોઢામાંથી એક ગેરશબ્દ નથી નીકળ્યો કારણ કે એ મારા લોહીમાં નથી. એટલે ભાઈ હમણાં એક મારામાં એવો ફોન આવ્યો હતો. હા આ ઓલા દેવી પૂજક છે ને તમે કોની વાત કરી અત્યારે? આ તમને ધમકી આપે અત્યારે આશીષ આપણે આશીષ કોથળિયા એ ક્યાંનો છે? હવે મને એનું નામ તો સાચું દીધું નહીં. આશીષ કોઠારિયા હે એટલી મને ખબર છે. મારે એક આશીષ નામનો એક વ્યક્તિનો મારે વાત થઈ હતી તો જાતિ વિશે બોલ્યો હતો હા પછી મારા હા માફી માંગી કે મારે બોલાઈ ગયું કે ભૂલ થઈ કે હમ એની માંથી હમ હમ એટ્રોસિટી થાય એમ હતી. જે હમ ગેરબંધારણીય શબ્દ બોલ્યો સમજ્યા. એ આશીષ નામ હા જ હા હતું એક વકીલ હતો એ તો. હમ 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 એટલે એમાં બહુ બરોબર. કડો અમુક એવા હોય સમજ્યા. આપણું કામ જ ના કરવાનું. તમને કેમ બધું કામકાજ ના કેમ લાગ્યું? સત્ય શું ના લાગ્યું તમને? ના 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 ભાઈ તમારે જિગ્નેશભાઈ તમારું કામ યોગ્ય લાગ્યું આપણે મજા આવી. તે મનસુખભાઈ કરે એ વસ્તુ યોગ્ય લાગી આપણે ખોટું નહીં કહું. જે હશે ને હું સત્ય કહીશ. કારણ કે આપણે જો પહાટી વાત કરતા નથી આવતી. જે હશે સત્ય હશે ને એવું બોલીશ. કારણ કે એના માટે મરી જવું તો એ મંજૂર છે મને. ભલે માની નાખે મને ગમે આવે. ના ના એ આવાના અમુક સત્ય લુખા હોય ને મારી વાત સાંભળો અમુક હા લુખાના ફોન આવે ને હા હમ એવાના ફોન ઉપાડવાના જ નહીં બ્લેક લિસ્ટમાં નાખી દેવાના ને વધારે એવું લાગે તમ તારે મારો નંબર આવડો છે તમે સેવ કરી લીજો. કાંઈ પણ જરૂર પડે તો તમે ના તારે ના રિંગ કરજો બરોબર. ચોક્કસ ઈ જિગ્નેશભાઈ. ઓલા કારણ કે જે જો આપણે સત્યના માર્ગે હાલીએ કદાચ ભલે મારી નાખે તો મને મંજૂર છે. કારણ કે સત્યમાં મરવું નહીં મને મંજૂર છે. ના ભાઈ ના ઈ કોઈ મારી નો નાખે. હવે તમે જે સારું માણસો કામ કરતા હોય એના તમે વખાણ કર્યા હોય ને ઈ ઓલા ધમકી મારીને મારી નાખે થોડા કઈ આપણે હા કારણ એનું કે કઈ ભલે જો રેકોર્ડિંગ હું એવું કઈ નંબર પડ્યું હોય તો તમે તારે દીજો મને એવું કઈ નથી. રેકોર્ડિંગ કર્યું હતું તમે? હા રેકોર્ડિંગ છે મારા ભાઈ આશીષભાઈ. તમારે એવું હોય તો હું તમને એવિડન્સ મારી પાસે છે મોકલી દઈશ. એટલે આમ ગાળ્યું બાળ્યું એવું કઈ બોલતા હતા? કારણ કે અમે શું છે પછી હા ગાળ્યું વાળું ગાયરું એવું ચેનલ માં નથી મૂકતા હો પાછા. કારણ કે જો ગાયરું હોય ને ગાયરું વાળા જ છે એટલે ભાઈ જિગ્નેશભાઈ જો કારણ કે ગાયરું તો મને નફરત તો કોઈ તો બેન દીકરીને કોઈ તો નો મેળ આવે. ના હા ના તો અમે શું છે ગાળ્યું વાળા ને એવા પછી વિડીયો નથી મૂકતા. અમે બધા બેન દીકરીઓ અમારા બધા વિડીયો ના સાંભળતા ના જો હોય. મારા માટે ઈ જ છે જિગ્નેશભાઈ. જો કોઈ બેન દીકરીને ગાયરું બોલે ને એ મને પસંદ નથી. મને બે ગાયરું કાઢલે છે ને એ મને પસંદ નથી. જો કોઈ વસ્તુમાં સમજે બજારમાં જે જાય ને એ વસ્તુ મને પસંદ નથી જિગ્નેશભાઈ. મારી વાત સાંભળો તો વધારે ગાળ્યું ને એવું દીધી હોય તો પછી એની માટે પછી તો લીગલ એક્શન કરી નાખો. હા મારા ઉપર દીધેલી છે જિગ્નેશભાઈ ગાયરું. કોઈ જો વસ્તુ તમને મેં મારી વાત હા સાંભળો મારી વાત સાંભળો તમને એને ફોન કરીને ધમકી આપી હોય ખરેખર હા તો તમ તારે એમાં તમે ફરિયાદ કરી શકો. એવું કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈ ગાળી ન દઈ શકે ભાઈ. હા કારણ કે જો જિગ્નેશભાઈ ભાઈ જો તમે મને માથું પછી મેં બોલો જે તમે. શબ્દો એમ નહીં મારી વાત સાંભળો જિગ્નેશભાઈ. જો મેં ગેરશબ્દો એક એટલે એક ગેરશબ્દ હું ન બોલું. કારણ કે મારા મા બાપના છે ને સંસ્કારી નથી ગેરશબ્દ બોલવાના. મને એવા શીખવાય જ નથી. તો મારી વાત સાંભળો તમારું નામ ઉપર ભૂલી જાવ. હિરેનભાઈ ને? ધીરેનભાઈ આ તો હા તમારા જે શબ્દ તમે જે બોલો છો ને એની ઉપર જ ખબર પડી જાય. હા પછી હા આ જે કરણ રહ્યો એને તમને શું કીધું? એ સમાધાન માટે કારણ કે જો એ સમાધાન મારો વિડીયો એક વાયરલ થયો મારો એ કોને કર્યો? એ કરણભાઈ સંથાણીએ હા સમાધાન માટેનું બરાબર બરાબર. હવે સમાધાન માટેનો કર્યો હોય
મારો વિડીયો, તો મારા વિશેનો મને જે ગેરશબ્દ કીધા તો ઈ વ્યક્તિને જે મારે જેને જોડે વાત થઈ ઈ વ્યક્તિ એમ કેમ ઈ વ્યક્તિ મેં ગારું બોલ્યું એમ મેં આ શબ્દ કીધો. એટલે ઈ વ્યક્તિ રહ્યો બરોબર, ઈ એની સમાજનો છે હા. કહું છું. આ દેવી પૂજક જ છે, આશીષ કોઠારિયા દેવી પૂજક, કારણ કે મેં ઈ રેકોર્ડિંગ માં એવું હોય, એમાં એવું હોય, મારી વાત સાંભળો, ઓલો પીન બોલી ગયો હોય અને પછી ઓલાને હા. કીધું હોય કે સમાધાન કરાય, સમજ્યા, ફાટી રહી હોય, તમે કઈ કેસ બેસ ની કઈ વાત કરી હતી? હા મેં કેસ બેસ વાત કરી છે, મેં કીધું બરોબર, આવી ગયું ને હા. લાઈનમાં, એટલે શું છે, તમને ગાળ દીધી એટલે ઓલાને પછી ફાટીને ગળામાં આવ્યું હોય ને પછી તમે કીધું હોય ને કેસ કરીશું, એટલે ઓલાને કરણ સાંકળિયાનો હમ. સપોર્ટ લીધો હોય, સમજ્યા, કે હવે તું સમાધાન કરાય એમ. હા, કારણ કે જો કોઈ હું સમાજ વિશે હું એક શબ્દ હું ગાયબ ન બોલું, કારણ કે એ મારા લોહીમાં નથી ભાઈ આશીષભાઈ જિગ્નેશભાઈ. સાચી વાત છે, એટલે તમારા શબ્દ ઉપર ખબર પડી જાય. ના આપણામાં એ શબ્દ આવે જ નહીં, કારણ કે મને છે ને મારા મા બાપે છે ને એ સંસ્કાર જ નથી દીધા કે કોઈને ગેરશબ્દ કેવો. વાંધો નહીં હિરેનભાઈ, હું અત્યારે એક કામમાં છું. હા હા બોલો બોલો. હા મહેમાન ની આવ્યા છે, એટલે તો આપણે પછી વાત કરશું, બરોબર? અને તમે આ જે ફોન મને કર્યો એ અત્યારે તમે આપણે જે આ ડિબેટ મૂકવાની છે એટલા માટે ફોન કર્યો કે કઈ રીતનું છે? ના મૂકવા મૂકી માંગો જ છો? દો ડિબેટ, કારણ કે ડિબેટ મૂકી જ દો તમ તારે, કોઈ વાંધો નથી, કારણ કે હું સત્ય હું એટલે મૂકી મારી વાત દો. સાંભળો, વિડીયો મૂકવામાં હા મને કઈ વાંધો નથી, પણ તમારે જે ઓલો તમે કહો છો ગાળ્યું દીધી એ તમારે વિડીયો મને મોકલવો પડશે, એટલે હું જોઈ લઉં ખરેખર હું હા સત્ય હા. છે ને, તો હું પછી હું મૂકીશ, બરોબર? ના તમારા હમણાં આ નંબર તમારો વોટ્સઅપ છે ને, હું એમાં તમને મોકલી દઉં, બરોબર? કાંઈ વાંધો નહીં, તો પછી કાંઈ જરૂર બરોબર પડે તો તમે તારે રિંગ કરજો, બરોબર? કાંઈ હા મુજાતા નહીં, શું છે ઈ હા બધું કોથળી પીને સાંજે ઈ શું છે ફોન કરતા હોય ધમકીઓ આપતા હોય, સમજ્યા ને? તમારે જેવા કાંઈ બોલે નહીં ને, આપણ એટલે શું છે ઈ વધારે ઓલું કરે. ના એમાં એવું હોય ભાઈ, મારા લોહીમાં એવો સંસ્કાર નથી એટલે હું ન બોલું, નકર મને બોલતા આવડતું હોય, હા, એ તો બરોબર છે. કારણ કે કાંઈ વાંધો મારા નહીં, મા તો બાપે તમારે એવા સંસ્કાર નથી દીધા એટલે. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો બોટો તો મોકલજો તો. હા કાંઈ વાંધો નહીં, હમણાં હું મોકલી દઉં, બરોબર? તમારું નામ તમારા બોલો તો રેકોર્ડિંગ એટલે મોકલું હું બધું. તમારું નામ બોલો તો. હિરેનભાઈ. હિરેનભાઈ હિરેનભાઈ અટક શું તમારી? દેવળિયા. કાંઈ વાંધો નહીં, સારું, હાલો હાલો, તો ફોટો તો એક મોકલી દીજો, બરોબર? એ રેડી હાલો મોકલી દો હાલ. સારું, હાલો, જય શ્રી ભલે ભલે એ જી